આવો ભાભી, આવો મહેશભાઈ. બસ મજામાં? કેવું ચાલે ગયો? અમે તો વાટ જોઈ અમે ચાણી આવી. એટલે હું તો બજારમાં થોડું કોમ હતું એટલે મેં કીધું ના બે હા એવો સીટ આગળ થાય પણ તમે મેં સીટ આગળ કરી તો પછી આમ કરી આમ કઈ જોવું પડે પગ ના પગે પાછા એના કરી ટ્રેક્ટર ચલાવવા ચાલે ટ્રેક્ટરમાં થોડો વસો પપ્પા કઈ અરે સકા ટ્રેક્ટર લઈ દો ટ્રેક્ટર ચલાવવાનું અલ્યા તારે ટ્રેક્ટર ચલાવશે ભાઈ તો ફાટ મહિને ટ્રેક્ટર ફાટ પકડી રહેશે ભાઈ સચિનજી બીજા જાય રહેશે ટ્રેક્ટર લઈને શેરવા સચિનજી પાછળ ઉભા રહે છે કોઈ ટ્રેક્ટર ચલાવશે પલાવ મારશે બીજા હું ગયો મમ્મી હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગ અત્યારે આપણે નાઈ ધોઈને સવારમાં ગાઈસ રેડી થઈ જાય છીએ ચમ રેડી થયા છીએ તમને નહીં ખબર હોય જેમ કે આજે એક મહેમાન આવવાના છે અને જે મમ્મીએ બ્લોગ બનાવે પણ એ પણ બ્લોગ બનાવી છે એ તમને અત્યારે નામ નહીં કહું પણ આવશે એટલે તમને બતાડે એ લગભગ 2 ગામથી આવી છે સ્પેશિયલ હોય કારણ તો આપણે નહીં ધોઈને વહેલા રેડી થઈ ગયા છીએ સવારમાં ગાઈસ જો આપણે એડિટિંગ ચાલુ કરી દીધું છે થંબનેલ બનાવવાનું છે યુટ્યુબનું થંબનેલ આપણે કોમ્પ્યુટરમાં જ બનાવીએ ઓલરેડી બધું તો આપણે બનાવી દઈએ ગાઈસ હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે સવારમાં મહેમાન આવવાના એટલે દીધા આખું તૂટતું નહીં હું વાગી ગઈ હું વાગી મને શું ખબર કે હા કેવું લાવવાનું કે બજારમાંથી ચમ હું વાગ્યું કોની તો કે મેં રહી જોઈ તાણા એટલે જ ને એવું છે હા ઉભરાઈ જજો તો જો ગાઈસ અમારે તો કોમકાજ છે હોય જોજો ઉભરાય તો પેલું કરતા નહીં લેવાનો ફટાફટ વધો ભાજી જેટલી વાર મળ્યો ભક્તો જ છે એવું ગાઈસ જાનના આપણે જેટલી વાર જોઈએ હતા કે મહેમાન આવે મહેમાન તો ફાઇનલી મહેમાન આવી ગયા હું એ તો બજારમાં નહીં રે આવી જશે ઘેર તો આપણે એવા જઈએ ઘરમાં આવો ભાભી આવો મહેશભાઈ બસ મજામાં કેવું ચાલે ગયો અમે તો વાટ જોઈ અમે ચાણી આવી હા એટલે હું તો બજારમાં થોડું કોમ હતું એટલે મેં કીધું ના બે ગાઈસ અત્યારે જમવાનું કાઢી છે પૂજાને રશ્મિકાબેન માતાજી ખાવાનું મૂકી દે ને પછી ખાવાનું કાઢી દઈએ પેલી ચટણી કાઢજો બધું થાળ તો આપણા રકબીમ કાઢો તો જો ગાઈસ જમવાનું આપણે આપી દીધું છે શાંતિથી જમી લઈ અને આપણે રશ્મિકાબેન બેઠા છીએ રશ્મિકાબેન ખાવાનું શું બનાવી દો આજે રોટલી એની બધું બનાવી દઉં હા તો જુઓ ગાઈસ અત્યારે આપણે વિરમસિંહ આવ્યા નહીં પણ વિરમસિંહ હમણાં મોડા આવશે પાછા સ્કૂલ ગયા તો ઘણા દિવસ પછી સ્કૂલ ગયા વિરમસિંહ તો વિરમસિંહ આવેલો પછી આપણે બ્લોગમાં લઈશું પાછા એમના હવે આપણે જઈએ શાંતિ ટાઈમ નહીં રાત બાદ રહીએ કેમને જઈએ ના ફાઇનલ રાત રહીએ નહીં વાવશું ના ફાઇનલ આવા કીધું એટલે તમે આવેલા અમારે આવવું જ પડશે એવા ફરજી હતી યાર વાત સાચી યાર ના ફાઇનલ આવશું પણ તમે ખરાબ બપોર ના હાડ્યા યાર લૂ નહીં લાગે શાંતિથી જ્યાં બધું હતો એ વાત સાચી કાલ બપોરે નીકળે એટલે છોકરા બીમાર પડી ને બીજું કઈ નહીં લેવા તા હું આગળ આવું એટલે તમારો રસ્તો બતાવી દઉં હા ચલો ગાઈસ હવે આપણે એમને મૂકીએ રોડ દીધી એ હા વાંધો નહીં જો ગાઈસ મહેમાન જ્યાં પછી હોય તો કામકાજ ચાલુ થઈ ગયું છે સિલવાનું હે પૂજા શું સિલર કે હાડી સિલર કોણ નાખા બરાબર
અને હવે અમારા રશ્મિકા બેન ઘઉં સાફ કરો કે બાજરી ઘઉં સાફ કરો એમ હું કીધું બાજરી સાફ કરો હું તો બાજરી સાફ કરો ગયો અને હાથ ખ્યાલ આવ્યા હું હા વિરમ જો હતા વિરમ દેખાતું નહીં રશ્મિકા અચ્છા આજે વિરમ જોઈએ વિરમ એવું છે ખબર નહીં અમારે તો વેલેસ કરે એટલે વહેલો આવતો રહેતા બીજા જોડે તો ઓહો બીજો કોણ જોઈએ છો બહાર હશે આવતો એવું તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ મમ્મીને લેવા નોકરી પર મમ્મી ક્યાંક તો લેવા આપજે તો અત્યારે હું જઉં છું મમ્મીને લેવા પાછળ તડકો જોરદાર પડે છે ગાઈસ મમ્મીને ધારપુર તરીકે લેવા જવાનું છે નોકરી તરફ તો એક્ટિવા નીકળી ગયા છીએ આપણે જો ગઈશ ધારપુર નદી પર આવી જશે ને હવે આપણે જઈએ છીએ મમ્મીને લેવા તો ગઈશ મમ્મી આવીએ છીએ મમ્મી કહેવા બેસી જો પકડી લે હવડા તો જો ગઈશ આપણે મમ્મીને લઈને નીકળી ગયા છીએ ઘેર જવા માટે તો ગાઈસ મમ્મીને લઈને આપણે આવી ગયા છીએ અને હવે રશ્મિકા બેન તમારા માટે નહીં લાવે બધા માટે લાવે હા 50 રૂપિયા લાવે 50 રૂપિયા લાવે રસ હા પહોંચવા ના આવી અઢી આવા અઢી બે આખા ને કરજો આવા હા તો જો ગાઈસ મમ્મી આવ્યા છીએ ઘેર ઘેર તો જુઓ ગાઈસ હજી સીલી જ છે નવરો પડે નહીં અમારા મમ્મી અને અમારા પપ્પા આવી ગયા છીએ હવે ચાબા ભીડક નહીં મૂકવા ચાલ લગભગ નવા નવા હાથ મૂક્યો જ નહીં હા સવારે મૂકે તો બપોરે તો તે જતા રહે લગભગ ખાઈને 1:30 વાગે જેવા નીકળી ગયા હતા દેગામથી આ તો દેગામ ઓમસી ચરાડા ના અને હા એ રે મમ્મી ખાધું બાકી આ તો મમ્મી ટિફિન તો પકડાય નહીં પકડાય તું હવા લઈ જા અલે આ તને એક્ટિવા લેડી ચોકડ ચોકડ તને એક્ટિવા આવડે હા સાચું બોલ કે એક્ટિવા જો આવડે તને અમારે એક્ટિવા આવડતી નહીં મારે એક્ટિવા શીખવી છે એક્ટિવા આવડે તને કોને કીધું તે પાપાની પોરી ઉડી ના દે તો રશ્મિકા ના પેલો શું કેવાય આપડા હા છે વાત સાચી એક્ટિવા બ્રેક આગળ આવે અને બાઇકમાં તો એક પગમાં આવે ને એક આગળ આવે આ સાઈડ ને એટલે એક્ટિવા બેન આવડે ખરા મુના મોનો આપણે ના મને મમ્મી આવડે ખરા હા મામી ના આવડે માપવાને કહીએ આપણે ચલાવતા નહીં બેન આવડે હેડો બતાવ ના કરે એક્ટિવ નવાની એક્ટિવ નહીં તમારી બતા એ જો લે રહી ગયા હવે તું અને પૂજા બે એક્ટિવ તો ના આવડે પગ પકાતા નહીં એક્ટિવ લઈને નીકળી પડે તો કોઈને બીજું પગની જરૂર ના હોય અલે અલ્લા પડે એમ ભય પડો પગ આવી જાય પગેથી હા એવો સીટ આગળ થાય પણ તમે સીટ આગળ કરી તો પછી આમ કરીએ આમ કઈ જોવું પડે પગ ના પકડે પાછા એના કરી ટ્રેક્ટર ચલાવવા ચાલે ટ્રેક્ટરમાં થોડા વર્ષો પપ્પા કઈ અરે શકા ટ્રેક્ટર લઈ દો ટ્રેક્ટર ચલાવવાનું અલ્યા તારે ટ્રેક્ટર ચલાવશે ભાઈ તો ફાટ 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 મહિને ટ્રેક્ટર ફાટ ફાટ પકડી છે ભાઈ સચિનજી બીજા જાય ને ટ્રેક્ટર લઈને છેડવા સચિનજી પાસે ઉભા રહે છે ટ્રેક્ટર ચલાવશે પલાવ મારસી બીજાના હું ગયો મમ્મી
તો જો ગાઈસ આસીસી રોડ તોડવાનો છે ને અત્યારે પપ્પા મશીનથી લાવીને ડાયરેક્ટ લીટી પાડી લીટી પ્રમાણે થોડું કાપવાનું. જો કઈ ધુમાડો ચો ઉડે તો કઈ આરસીસી રોડ તોડી પપ્પા અત્યારે હવે કાપસી પોણી વીડી વીડીને રોડ તોડવા મને તોડતા આવડે રોડ તોડતા આવડે મમ્મી તમ એવું જો ગાઈસ પપ્પા રોડ કાપી છે. હા શું ગઈ તો જો ગાઈસ પપ્પા અહીંયા રોડ તોડી મમ્મીને વાતો કરી છે. હા મમ્મી તમે જનતા આવડે એવું એવું તો દરેક બધાને આવડે હા તો કરકા આવડતું હતો હા તો કારીગર કોને કીધા મમ્મી નહીં હજી આવશે ટાઈમ થોડ કરવા ટાઈમ થોડું તો ઊંચી જ લેવાની ઊંચી કરવાની હા એટલે ઊંચી કરી દેવાની કુંડી આટલી કરીએ ને ઊંચી કરવાની